હમણાં 2 દિવસ પહેલાની જે ઘટનાઓ બની અને ત્યારે એ ઘટનાની અંદર સંઘાણી સાહેબે મજબૂત રીતે મારી સાથે ઊભા રહી અને વટભેર આ ઇફકોની અંદર પહોંચાડવામાં પણ સંઘાણી સાહેબે ખૂબ મદદ કરી છે. એમનું પણ ઋણ ક્યારેય હું ભૂલી શકું એમ નથી. ભાઈ જયેશભાઈ રાદડિયા, ત્યાં દિલ્હીમાં ચર્ચાઓ ગણતરી હાલતી ત્યારે થતી હતી ચર્ચા કે પાર્લામેન્ટમાં ઊભો તો તમારી એટલી ચર્ચા ન થતી, એટલી ચર્ચાનો યશ તમને પ્રાપ્ત થયો. નમસ્કાર મિત્રો, દિલીપ સંઘાણી અને જયેશ રાદડિયાની જોડી, રાદડિયા અને સંઘાણીની આ જોડીએ કમાલ કરી દીધો, પરંતુ નુકસાન ભારતીય જનતા પાર્ટીને થઈ રહ્યું છે. બંનેએ રાદડિયા અને સંઘાણીએ બંને ગુજરાતમાં વટ પાડી દીધો, પરંતુ નાક ભારતીય જનતા પાર્ટીનું કપાણું છે. આપે એ બંને શું બોલ્યા એ આપે સાંભળ્યું શરૂઆતમાં છે. એ નિવેદન શું પોરબંદર લોકસભા ચૂંટણીને લઈને કંઈક દર્શાવે છે? એ નિવેદન શું ભારતીય જનતા પાર્ટીના જ કાર્યકર્તાઓ પ્રમુખનું નથી માની રહ્યા તેવું દર્શાવે છે? એ નિવેદન શા માટે કરવામાં આવ્યું? આટલો વિરોધ થયો ત્યારબાદ પણ જાહેર મંચ પરથી શા માટે ઇફકોની ચૂંટણીને લઈ વિવાદિત બોલવામાં આવ્યું? જયેશ રાદડિયાએ સ્વીકારી લીધું કે તેને સંઘાણીએ મદદ કરી હતી. શા માટે દિલીપ સંઘાણીએ જયેશ રાદડિયાને મદદ કરી? જયેશ રાદડિયા ઉમેદવારી ફોર્મ ભરે છે, ત્યારબાદ ભારતીય જનતા પાર્ટી અન્યને મેન્ડેટ આપે છે. ભારતીય જનતા પાર્ટી અન્યને મેન્ડેટ શું કામ આપ્યો? જયેશ રાદડિયાએ ફોર્મ ભર્યું તો અન્યને મેન્ડેટ આપી દીધો તો જયેશ રાદડિયાએ ફોર્મ કેમ ન ખેંચ્યું? આ તમામ સવાલો આ પહેલા હતા, પરંતુ હવે સવાલ એ થઈ રહ્યો છે કે શા માટે આટલો વિરોધ થયો છતાં પણ જાહેર મંચ પરથી બોલવામાં આવે છે? શું દિલીપ સંઘાણી અને જયેશ રાદડિયા હવે બે લગામ થઈ ચૂક્યા છે? શું મેન્ડેટ પ્રથા જે વ્યક્તિ લાવ્યા CR પાટીલ, તેમની લગામ આ બંને પર નથી? શું આ બંને જે પણ કરી રહ્યા છે તેમાં તેમને કંઈક અલગ જ ભવિષ્ય દેખાઈ રહ્યું છે? તેમનું આગળ ગુજરાતનું ભવિષ્ય કંઈ જોઈ રહ્યા છે? કોઈની ગેરહાજરી જોઈ રહ્યા છે? કોઈની એન્ટ્રી જોઈ રહ્યા છે? આ તમામ સવાલો પર વાત આજના વિડીયોમાં. ઇફકો ચૂંટણી 2024ની ગુજરાતની લોકસભા ચૂંટણી બાદ સૌથી વધુ ચર્ચા થઈ ઇફકોની ચૂંટણીને લઈ, સહકાર ક્ષેત્રની ચૂંટણી. આમ તો ખૂબ જ ધનાઢ્ય સંસ્થા અને તેની ચૂંટણી આ પહેલા ખૂબ જ ઓછી ચર્ચાતી હતી, પરંતુ આ વર્ષે જયેશ રાદડિયાની ઉમેદવારીને લઈ ખૂબ જ ચર્ચા થઈ. જયેશ રાદડિયા દિલીપ સંઘાણીના જન્મદિવસને લઈને અને તે ચેરમેન બન્યા તેના કાર્યક્રમને લઈને અમરેલી પહોંચે છે. કોણ કોણ હાજર હતું? નીતિનભાઈ પટેલ હાજર રહ્યા, પોતે જયેશ રાદડિયા હાજર હતા, નારણ કાછડિયા કે જેઓ આજકાલ વિવાદમાં રહે છે, અમરેલીના સાંસદ અત્યારે કહી શકાય તેઓ હાજર હતા, ડોક્ટર પંકજ કાનાબાર હાજર હતા, આ સહિત અન્ય ઇફકોના સભ્યો સહિત લોકો હાજર હતા. પરંતુ કેટલાક લોકો ગેરહાજર પણ હતા. તેની પર આગળ વાત કરીએ. આ પહેલા જયેશ રાદડિયા શું બોલ્યા હતા આપે સાંભળ્યું. જયેશ રાદડિયાએ કહ્યું કે મારી સાથે ઊભા હતા સંઘાણી સાહેબ. વટ પાડીને જે ઇફકોની ચૂંટણીમાં જીત મેળવી તેમાં દિલીપ સંઘાણીનું મહત્વનું યોગદાન છે. આ તેમણે જાહેરમાં સ્વીકાર્યું. એટલે કે એક વાત સ્પષ્ટ થઈ ગઈ કે દિલીપ સંઘાણી તેના મદદગાર હતા. દિલીપ સંઘાણીની આ વાત તો જગજાહેર છે, પરંતુ જયેશ રાદડિયાએ આ સ્વીકારી લીધી. બીજી વાત છે મહત્વની છે, કારણ કે દિલીપ સંઘાણી તેવું બોલ્યા છે કે જયેશ રાદડિયા, જ્યારે અમે દિલ્હી હતા ત્યારે જયેશ રાદડિયા સાથે વાતચીત થતી હતી, આ દરમિયાન જ્યારે ગણતરી શરૂ હતી, મતગણતરી ઇફકોની ચૂંટણીને લઈને, ત્યારે ચર્ચા થતી હતી કે જયેશ રાદડિયા કદાચ પાર્લામેન્ટરીમાં ઊભા હોત, એટલે કે સાંસદ માટેની ચૂંટણી લડ્યા હોત તો પણ એટલી ચર્ચા ના થાત, એટલી ચર્ચા અત્યારે થઈ રહી છે. તેમનો યશ કહેવાયા એ પ્રકારનું પણ તેઓ બોલે છે. એટલે કે દિલીપ સંઘાણીએ પણ આડકતરી તારીફ કરી દીધી. દિલીપ સંઘાણીએ જયેશ રાદડિયા જીત્યા છે તેની શુભકામના જાહેરમાં પાઠવી અને પોતે પણ ખુશ છે તે કહી દીધું. તેની અસર કેટલી છે, જયેશ રાદડિયામાં દમ કેટલો છે, તેની તાકાત કેટલી છે તે પણ તેણે જાહેરમાં કહી દીધું. પરંતુ તેમાં તેમનું એક નિવેદન હતું કે તેઓ પાર્લામેન્ટરીની ચૂંટણી લડ્યા હોત તો પણ આટલી ચર્ચા ન થત. આપને જણાવી દઉં મિત્રો કે આ પહેલા પણ જયેશ રાદડિયાની ચર્ચા થઈ ચૂકી છે, માફ કરશો, પોરબંદર લોકસભા બેઠકને લઈને. પોરબંદર લોકસભા બેઠકમાં મનસુખ માંડવિયાને મૂકવામાં આવ્યા.
ત્યારે એક ચર્ચા તેવી પણ હતી કે જયેશ રાદડિયાને પોતે પણ લડવું છે પોરબંદર લોકસભા, પરંતુ ત્યારબાદ જયેશ રાદડિયાએ મનસુખ માંડવિયા માટે ઈમાનદારીથી મહેનત કરી અને સભાઓ કરી, ઢગલાબંધ માણસો મોકલ્યા, એ વાત પણ સાચી છે. પણ આ વાત પણ તેમણે ઉલ્લેખી જાહેરમાં. એટલે કે આટલો વિવાદ થયો. CR પાટીલ પોતે ઈલું બોલે છે. સંઘાણી પોતે કહે છે કે કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીમાં આવતા નેતાઓના કારણે ભારતીય જનતા પાર્ટીના જે જૂના નેતાઓ છે તે નારાજ છે. નારણ કાછડિયા પણ આ વાત કહે છે. પરંતુ આ સમગ્ર વિવાદ થયો, આમ છતાં પણ જાહેર મંચ પરથી દિલીપ સંઘાણીએ પણ એ વાત ઉલ્લેખી અને જયેશ રાદડિયાએ પણ આ વાત ઉલ્લેખી. શું પોરબંદર લોકસભા ચૂંટણીને લઈને પણ આ એમનું નિવેદન બંધ બેસે છે? કારણ કે ચર્ચા તો એ પણ હતી જયેશ રાદડિયાની. હવે સવાલ તમામ આખા મુદ્દામાં મિત્રો મુખ્ય સવાલ એ જ છે કે જયેશ રાદડિયા અને દિલીપ સંઘાણી શું જોઈ રહ્યા છે, શા માટે હવે તેઓ ખુલ્લીને બોલી રહ્યા છે. નારણ કાછડિયા ઇલેક્શન પહેલા ભરત સુતરિયાનો વિરોધ કરે છે, ઇલેક્શન સમયે તેની વાહવાહી કરે છે, તેના સારા ઉમેદવાર કહે છે. ઇલેક્શન પૂરું થાય એટલે કે મતદાન પૂરું થાય છે ત્યારબાદ તેઓ ફરી એક વખત વિરોધમાં આવી જાય છે અને તેઓ મંચ પર બેઠા છે દિલીપ સંઘાણીની સાથે. શા માટે? શું દિલીપ સંઘાણી અને જયેશ રાદડિયા કંઈક અલગ વસ્તુ જોઈ રહ્યા છે? એક ચર્ચા તેવી પણ છે કે CR પાટીલ પણ હવે પોતે લોકસભા ચૂંટણી પૂરી થશે ત્યારબાદ પ્રમુખ નવા આવશે તેવી વાત હતી. એટલે કે CR પાટીલ પણ જઈ રહ્યા છે અને નવા પ્રમુખ આવી રહ્યા છે તેવી પણ ચર્ચા થતી રહી છે કે લોકસભા ચૂંટણી પૂરી થાય ત્યારબાદ. અને CR પાટીલને પણ પોતે દિલ્હી જવું છે તેવી વાતો ચર્ચાતી રહી છે. આ સંજોગોમાં શું હવે અંતિમ દિવસો CR પાટીલના ચાલી રહ્યા હોય અને તેમાં આ પ્રકારના નિવેદનો આપી તેમની સામે રાદડિયા અને સંઘાણી પડ્યા છે? આ એક સવાલ એટલા માટે છે કારણ કે CR પાટીલની વિરુદ્ધમાં આજકાલ ઘણા કામ થઈ રહ્યા છે. બીજી વાત એ છે કે અન્ય ધારાસભ્યો કેમ ગેરહાજર રહ્યા? અમરેલી લોકસભાની અંદર આવતી તમામ વિધાનસભાના ધારાસભ્યો ગેરહાજર રહ્યા. શા માટે? કૌશિક વેકરિયા આમ તો નાનામાં નાના કાર્યક્રમમાં હાજરી રહે છે. તેના સમર્થકના ઘરે નાનો અમથો પ્રોગ્રામ હોય, નાની અમથી સત્યનારાયણની પૂજા હોય તો પણ કૌશિક વેકરિયા હાજર રહે છે. આટલો જનસંપર્ક ધરાવે છે કૌશિક વેકરિયા. તો શા માટે તેઓ દિલીપ સંઘાણીના કાર્યક્રમમાં હાજર ના રહ્યા? ભરત સુતરિયા લોકસભાના ઉમેદવાર, સારી મતદાન ઓછું થયું છે પરંતુ ભરત સુતરિયા જીતી જશે તેવું ત્યાંના કહે છે લોકો. તો ભરત સુતરિયા આવી સ્થિતિમાં પણ પોતે કેમ ગેરહાજર રહ્યા? અને એ પણ દિલીપ સંઘાણી જેવા કદ્દાવર નેતાના કાર્યક્રમમાં. શા માટે મહેશ કસવાલા હાજર નહીં રહ્યા? શા માટે અન્ય ધારાસભ્યો હાજર ન રહી? માનીએ કે ઇફકોના ચેરમેન પદ માટેનો કાર્યક્રમ, ચેરમેન બન્યા એનો કાર્યક્રમ હતો, પરંતુ જન્મદિવસનો પણ કાર્યક્રમ હતો. એમનો જન્મદિવસ છે તેમનો પણ કાર્યક્રમ હતો. આ તમામ ગેરહાજર રહ્યા. શું એ તમામ એટલા માટે ગેરહાજર રહ્યા કારણ કે વિવાદ ચાલી રહ્યો છે? શું તેમને આમંત્રણ જ નહોતું આપવામાં આવ્યું? શું CR પાટીલની સામે તેઓ બોલ્યા એટલા માટે તમામ ધારાસભ્યો ગેરહાજર રહ્યા? આ પણ એક સવાલ છે. છેલ્લા ઘણા સમયથી ચર્ચા થતી રહી છે કે અમરેલીમાં જૂથવાદ ભયંકર ચાલી રહ્યો છે. ગુજરાતનું રાજકારણ એક તરફ હોય ને બીજી તરફ અમરેલીનું રાજકારણ હોય છે. એક અલગ જ દિશામાં અમરેલી ચાલતું હોય છે. ભરત સુતરિયાને ઉમેદવાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા, જાહેર કરવામાં આવ્યા, ત્યારે પણ કૌશિક વેકરિયાના સમર્થકો અને નારણ કાછડિયાના સમર્થકો વચ્ચે ઝઘડો થયો, કેટલાયને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા, તે પણ આપણે જાણીએ છીએ. તો આ તમામ ચર્ચા વચ્ચે હજુ પણ જૂથવાદ કાયમ છે. હજુ પણ જે સ્થિતિ છે ત્યાંની ત્યાં છે. દિલીપ સંઘાણી અને જયેશ રાદડિયા કોઈ પણ જાતની લગામ ધરાવતા નથી. CR પાટીલની સામે બોલવાનું હોય અને અથવા એ વિવાદ ફરી એક વખત વાગોળવાનો હોય તો પણ જાહેર મંચ પરથી સંકોચાતા નથી. આ તમામ વસ્તુ એક સાબિત કરે છે કે બધું બરોબર નથી. શા માટે આ તમામ થઈ રહ્યું છે? આપનું શું કહેવું છે? આપનો અભિપ્રાય લખો. દિલીપ સંઘાણી જે નિવેદન બોલ્યા કે પાર્લામેન્ટરીમાં ઊભા હોત તો પણ આટલી ચર્ચા ના થાત, એટલે કે લોકસભા ચૂંટણી લડ્યા હોત તો પણ આટલી ચર્ચા ના થાત જયેશ રાદડિયાની. શા માટે બોલ્યા? શું ખરેખર જયેશ રાદડિયાને પોરબંદર લોકસભા લડવી હતી? આપના અભિપ્રાયની રાહ રહેશે. આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરવાનું ચૂકતા નહીં. મને આપશો રજા. નમસ્કાર.